નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં ઉનાળો જામ્યો છે, આકાશમાંથી તાપ વરસી રહ્યો છે, ત્યારે કોર્ટમાં તારીખ 17/5/2014 થી 16/6/2014 દરમિયાન વેકેશન રહેશે। આ વેકેશન દરમિયાન કઈ કામગીરી હાથ ધરાશે તે અંગે ભુજના પ્રખ્યાત એડવોકેટ શંકરભાઈ સચદે જાણકારી આપી રહ્યા છે। દર્શક મિત્રો, ઘણી વખત આપણે રોજબરોજની આપણી સમક્ષ આવનારી વાતોને બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો હોતો નથી। આપણે વર્ષોથી સાંભળીએ છીએ કોર્ટમાં વેકેશન હોય છે, પરંતુ વેકેશન દરમિયાન પણ કોર્ટમાં અમુક કામગીરી તો ચાલતી જ હોય છે, અમુક પ્રકારના ન્યાયિક કેસોનું સુનાવણી ચાલતી હોય છે અને અમુક પ્રકારની ન્યાયિક પ્રક્રિયાઓ પણ થતી હોય છે। તો આ શું વેકેશન છે ને કઈ રીતે એ દરમિયાન કામગીરી ચાલે છે, આપણી સમક્ષ શહેરના એક પ્રતિષ્ઠિત એડવોકેટ શંકરભાઈ સચદે સાહેબ હાજર છે, તેમની પાસેથી વિશેષ વિગતો સાંભળે। આપે કહ્યું તેમ બ્રિટિશરોના વખતમાં બ્રિટિશરો ઠંડા પ્રદેશમાંથી આવતા અને ભારતમાં ઉનાળામાં ગરમી વધારે રહે, એટલે બ્રિટિશરોની અનુકૂળતા માટે વેકેશનની શરૂઆત થઈ। એ રીતે દર વખતે ઉનાળુ વેકેશન પડે છે। આ વખતે 17મી મે થી 15 જૂન સુધી ઉનાળુ વેકેશન છે। ઉનાળુ વેકેશન એટલે દીવાની દાવા, દીવાની અપીલો અને દીવાની રિવિઝન અરજીઓ અને દીવાની પરચુરણ અરજીઓ એ કામ ન ચાલે, પણ ફોજદારી કેસો ચાલુ રહે છે। કે દાખલા તરીકે તાલુકાની કોર્ટો જ્યારે દીવાની કેસ ચલાવે ત્યારે એ સિવિલ જજ જુનિયર તરીકે ઓળખાય છે। એ જ ન્યાયાધીશ સાહેબ જ્યારે ફોજદારી કેસ ચલાવે ત્યારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબ તરીકે ઓળખાય છે। એટલે જેએમએફસી સાહેબ સમક્ષના ફોજદારી કેસો વેકેશનમાં ચાલે છે। તે જ રીતે જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી જે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટ છે એ દીવાની મેટર્સ ચલાવે ત્યારે ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરીકે ઓળખાય અને ફોજદારી કેસ ચલાવે ત્યારે સેશન્સ કોર્ટ તરીકે ઓળખાય। એટલે સેશન્સ કોર્ટ, એડિશનલ સેશન્સ કોર્ટ એમના સમક્ષને ફોજદારી કેસો, ફોજદારી અપીલો, જામીન અરજીઓ એ ચાલુ રહે છે। વેકેશન દરમિયાન પણ ચાલુ રહે છે। દીવાની કેસોમાં કોઈ અર્જન્ટ મેટર હોય કે કોઈકને બાંધકામ અટકાવવું હોય કે કોઈકને કાંઈક નાણાંમાં ભરપાઈ ન થઈ શકે, કોઈ નુકસાન થતું હોય તો અર્જન્ટ મેટર તરીકે કોર્ટ દીવાની મેટર લે, પણ સામાન્ય સંજોગોમાં ઉનાળુ વેકેશન દરમિયાન દીવાની પ્રકારની કાર્યવાહી તમામ કોર્ટોમાં બંધ રહે છે। Good news. Overall development of commerce students only at GIT Academy, exclusive for English medium. Best infrastructure, regular test, recreation activity, best results. Harsh Joshi, CPT Kutch First, 166 out of 200 marks, December 2013. Chintan Shah, always Kutch First, CPT 173 out of 200, IPCC 420 out of 700. Hardik Mehta, CA Final, Accounts 76 marks, FM 81 marks. Felicitation of students, experienced faculties. Then what else to think? Call mobile number 9879996644. Our address is GIT Academy, Lucky Complex, near Chandan Medical, Lotus Colony, Bhuj. મુંબઈમાં 30%થી વધુ લોકો રોજ નહાતા નથી, ત્યારે સ્નાનની અગત્યતા શું છે, તે તંદુરસ્તી માટે કેટલું જરૂરી છે તે અંગે સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કૃષ્ણાબેન નઈ ગાંધી માહિતી આપી રહ્યા છે। દર્શક મિત્રો, આજ એવા સબ્જેક્ટ ઉપર આપણે ગાઈડન્સ મેળવવાનું છે, જે સબ્જેક્ટ વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ, તેમ છતાં કેટલું જાણીએ છીએ એ આપણે સ્કિન સ્પેશિયાલિસ્ટની મુલાકાત બાદ આપણે સમીક્ષા કરી શકશું। હેલો, નમસ્તે દર્શક મિત્રો। એકચ્યુઅલી આ બહુ સારો ક્વેશ્ચન છે, આપણા બધાને એના માટે થઈને થોડી ઇન્ફોર્મેશન મળે જરૂરી છે। એકચ્યુઅલી નાવું જરૂરી
ખરેખર તો છે જ. ડેઈલી એટલીસ્ટ એક વખત તો નાહવું જોઈએ બધાએ, કારણ કે નાહવાથી શું પ્રોબ્લેમ છે, એક વખત આપણું જે અત્યારે પોલ્યુટેડ વેધર છે, આટલું બધું ભેજવાળું વાતાવરણ હોય, સતત બહાર લોકોને કામ કરવાનું હોય, એની હિસાબે ગરમી, પસીનો, સખત ધૂળમાં કામ કરવાનું હોય, એટલે પસીનાની હિસાબે ઘણા બધા પછી રોગ ઉત્પન્ન થતા હોય છે. અને જો સફાઈથી એક વખત તમે બરાબર પ્રોપરલી નાશો નહીં તો એની હિસાબે બેક્ટેરિયા છે, ફંગસ છે, એ ટાઈપના બધા રોગો આપણને થઈ શકે છે. એટલે ખરેખર તો એક વખત પ્રોપરલી નાહવું જોઈએ. ઇવન તમે આખો દિવસ બહાર રહેતા હો, બહારથી કામ કરીને ઘરે પહોંચો છો તો પણ એક વખત એટલી સિમ્પલી ખાલી પાણીથી પણ તમે બાથ લઈ લો એ પણ ઇનફ છે. સાબુથી ભલે એક વખત નાવ, અને બને ત્યાં સુધી અમારી લોકોની એવી સલાહ છે કે સાબુ બને એટલો તમે કોઈ પણ મેડિકેટેડ નહીં, સિમ્પલ માઇલ્ડ કોઈ પણ સોપ યુઝ કરી શકો છો. એમાં પણ એવું છે, અલગ અલગ ઘણી બધી બ્રાન્ડનું બધું મળતું હોય છે, પણ એમાં કેટલું હવે બધું ડેમશ્યોર એમાં જે વસ્તુ એ લોકો લખે છે ખરેખર છે કે નહીં બધું કેવું બહુ મુશ્કેલ છે. પણ છતાં બને ત્યાં સુધી એટલું બધું એ ઇમ્પોર્ટન્ટ નથી કે તમે આ સાબુથી જ નાવ કે તે સાબુથી નાય. એમાં પણ એવું જ છે, કારણ કે જેટલા મેડિકેટેડ શેમ્પૂ હોય છે એમાં પણ પ્રોબ્લેમ થાય છે. જેટલું બને એટલું સ્ટેન્ડર્ડ કોઈ પણ હર્બલ શેમ્પૂ તમે યુઝ કરો તો હેર માટે સારું છે. એન્ટી ડેન્ડ્રફ પણ રેગ્યુલર તો ક્યારેય પણ ન જ યુઝ કરાય. ઉલટાનું ઘણી વખત શું થાય છે, એનાથી માથાની સ્કિન પણ વધારે પડતી ડ્રાય થઈ જાય છે, હેરફોલ પણ વધી જતો હોય છે. એટલે બને ત્યાં સુધી મેડિકેટેડ અવોઇડ કરો. એડવર્ટાઇઝ જોઈને બધું બહુ યુઝ કરવાનું કે સાબુ શેમ્પૂ આપણે ફ્રિક્વન્ટલી ચેન્જ કરતા રહીએ અલગ અલગ કંપનીના, એ હિતાવહ નથી. तो आप ही का इंतजार कर रहे थे. ये देखिए नया बजाज डिस्कवर 100M 100cc 4 valve DTSI इंजन जो दे 9.3 PS पावर 95 km/h की टॉप स्पीड, मतलब पावर का. नया सत्य है, नया सत्य है, नया सत्य है, साथ में डिस्क ब्रेक मतलब सेफ्टी का. नया सत्य है, नया सत्य है, नया सत्य है, यही नहीं, नाइट्रॉक शॉक एब्जॉर्बर भी मतलब कंफर्ट का. ओ नया सत्य है, नया सत्य है, नया सत्य है, 84 kmpl की माइलेज मतलब माइलेज बाइक्स का. नया सत्य है. नया बजाज डिस्कवर 100M माइलेज बाइक्स का. नया सत्य है. ભુજ એડ્રેસ GK બજાજ કોમર્સ કોલેજની સામે મિર્જાપર હાઈવે ભુજ. મોબાઈલ નંબર 9825612077. ગાંધીધામ એડ્રેસ 144 સેક્ટર A1 ગાંધીધામ. મોબાઈલ નંબર 9825225720. नया सत्य है, नया सत्य है, नया 11 મે એટલે મધર્સ ડે. માતાનું ઋણ તો જિંદગીમાં પણ ન ચૂકવાય, પરંતુ મા બાળક વચ્ચેનો જનરેશન ગેપ દૂર કરવા મોમ સ્કૂલે વિશિષ્ટ રીતે ઉજવ્યો મધર્સ ડે. ભુજમાં આવેલી મોમ સ્કૂલના નામમાં પણ મોમ્સનું એટલે માતાનું નામ આવેલું છે. બાળકના જીવનનું ભણતર, ગણતર અને ચણતર માતા કરે છે. આ માતાનો દિવસ એટલે મધર્સ ડે. સમગ્ર વિશ્વમાં 11 મેના દિવસે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભુજની મોમ સ્કૂલે પણ વીકેન્ડમાં મધર્સ ડેની ઉજવણી વિશેષ રીતે કરી. શાળાએ બાળકો અને માતા વચ્ચેનો જનરેશન ગેપ ઓછો કરવા માટે રમતગમતનું આયોજન કર્યું હતું, જેમાં નાના મોટા સૌ બાળકો તથા મમ્મી ઉમંગભેર જોડાઈ હતી અને દરેક રમતગમતમાં જોશભેર ભાગ લીધો હતો, જેમાં બાળકે માને અને માએ બાળકને ઓળખવાના સંપૂર્ણ પ્રયાસ સાથે આ રમતમાં જોડાયા હતા. મોમ સ્કૂલ દ્વારા અવારનવાર વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાતા જ હોય છે, જેમાં આ મધર્સ ડે પણ ઉમંગભેર ઉજવાયો. तो ये लास्ट गेम कुछ ऐसी थी एंड वी ऑल एंजॉयड अ लॉट. आज हमने क्या किया, वी हैड सम वेरी इंटरेस्टिंग गेम्स फॉर मदर एंड अ चाइल्ड. दीज गेम्स वेयर टू ब्रिंग मदर एंड चाइल्ड मोर क्लोजर एंड लॉट्स ऑफ गेम्स वेयर बाउंडिंग गेम्स. जैसे कि हमने 3 लेग गेम्स किया था जहाँ पे मदर और चाइल्ड का फिजिक बैलेंसिंग एंड माइंड सेटिंग देखा गया. सेकेंड गेम वॉज बैलेंसिंग द कॉइन्स जहाँ पे ब्रेन एक्टिविटी थी. एंड द लास्ट वॉज एन इमोशनल गेम जहाँ पे हमने बच्चों को ब्लाइंड फोल्ड्स बांध दिए और उनको 50 मदर्स के बीच में डाला और उनको बोला कि जस्ट फील योर मॉम एंड टेल who is your mom. And you won't believe, the smallest baby of 6 years and the biggest baby of 15 years, हर किसी ने अपनी मम्मी को, किसी ने स्किन टेक्सचर से, या किसी ने फ्रेगनेंस से, या किसी ने कपड़ों के फील से, they recognized their mother. मेरा नाम धारा है. आज यहाँ पे हम स्पंदन क्लब की ओर से जो मदर्स वीकेंड का आयोजन हुआ है उसके लिए हम इकट्ठा हुए हैं और आज सबने बहुत सारी गेम्स खेली है. सब बच्चों को बहुत मज़ा आया है. मम्मा को रिकॉग्नाइज करने का, फिर
बैलेंस कोइंस को बैलेंस करने का, ये सब हमने किया है। ये पूरा हम पिछले 2 सालों से कर रहे हैं और मॉम स्कूल है वो तो पूरे पिछले 19 सालों से कर रही है। जो माँ होती है वो उसके जैसा और कोई नहीं हो सकता, सिर्फ उसको महत्व देने के लिए हमने ये सेलिब्रेट किया है। माई सेल्फ मिसेस झलक पटेल। मॉम स्कूल में ये मदर्स डे का वीकेंड का जो ऑर्गेनाइज किया है उन लोगों ने, ये बहुत 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 बढ़िया हुआ है। जैसे कि अपने बच्चों के साथ हम भी बच्चे बनकर जो आज हमने खेला, उससे हमको बहुत 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 मजा आया। स्टाइल्स द फैशन हब, एक्सक्लूसिव मेन्सवेर। મેન્સવેરનો અજડક ખજાનો એટલે સ્ટાઇલ્સ ધ ફેશન હબ. ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, કુર્તા તથા બ્લેઝર, જેકેટ, બંડી, ફોર્મલ પેન્ટ, ડેનિમ્સ તથા ટી શર્ટમાં અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો મેળવવા માટે એકવાર પધારો સ્ટાઇલ્સ ધ ફેશન હબમાં. અંડરગાર્મેન્ટમાં જોકી, જોરિયો, જેનેક્સ, વીઆઈપી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીનું કલેક્શન, વેસ્ટ બ્રીફ, શોક્સ, રૂમાલ, બેલ્ટ, નાઇટ શૂટ તેમજ કેપ્રી શૂટ. એડ્રેસ 3 લાલન આર્કેડ, ઓલ્ડ પાંજરાપોળ સ્ટ્રીટ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220000. કસ્ટમર કેર 8008260000. ભુજ નગરપાલિકાને વિપક્ષી નેતાએ આપી ચીમકી. 4 દિવસમાં પાણી નહીં અપાય તો નગરપાલિકા સામે ધરણા કરાશે. 3 દિવસ અગાઉ પણ વિપક્ષના નેતાએ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ પાણી બાબતે રજૂઆત કરી હતી, પરંતુ 3 દિવસ બાદ પણ પાણી ભુજવાસીઓને મળ્યું નથી, જેથી આજે ભુજ નગરપાલિકાના પ્રમુખ સમક્ષ પોતાની રજૂઆત કરી હતી અને આગામી 4 દિવસમાં જો પૂરતું પાણી નગરપાલિકા ઉપલબ્ધ નહીં કરાવે તો 1 દિવસ માટે નગરપાલિકાની સામે ધરણા કરશે તેવી ચીમકી વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આપી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભુજ શહેરની 2.5 લાખની વસ્તી છે અને એક વ્યક્તિ દીઠ 140 લીટર પાણીની જરૂરિયાત હોય તેવું નક્કી કરાયું છે, જેથી ભુજ શહેરને રોજનું 2.45 લાખ લીટર પાણી મળવું જોઈએ, જેની સામે ભુજ નગરપાલિકાના 30 બોર કાર્યરત છે અને એક બોરમાંથી રોજનું 5 લાખ લીટર પાણી મળે છે. જો આ 30 બોર ચાલતા હોય તો 1.50 લાખ લીટર પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે. સાથે સાથે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ભુજ નગરપાલિકાને એક નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં ગેરકાયદેસર ના કનેક્શનમાંથી 18 MLD પાણી મળી રહ્યું છે, એટલે 1.80 લાખ લીટર પાણી થાય છે. એટલે જો એક દિવસમાં જ આટલું પાણી મળતું હોય તો આ પાણી ક્યાં જાય છે તેવો સવાલ નગરપાલિકાના વિપક્ષના નેતાએ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે ભુજ નગરપાલિકાનું પાણી અને નર્મદાના પાણીનો સરવાળો કરીએ તો 4.10 લાખ લીટર પાણી થાય છે, જેની સામે ભુજની જરૂરિયાત તો માત્ર 2.45 લાખ લીટરની છે. તો 1.65 લાખ લીટર પાણી ક્યાં જાય છે તેની તપાસ થવી જોઈએ અને આ પાણીના સપ્લાયમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેનો ભોગ ભુજની જનતા બની રહી છે. અમારા અત્યારે 28 બોર ચાલુ છે. અમને જે અત્યારે નર્મદાનું પાણી 9 MLD જોઈએ એનું 4.5 MLD પાણી મળે છે. એનું કારણ છે ઉપરથી 2 મોટર ફેલ થઈ ગઈ છે અને અત્યારે અમારે ફોન દ્વારા સમાચાર આવ્યા કે 16 થી 17 તારીખ સુધી નર્મદાનું પાણી ત્યાંથી રિપેરિંગ કામ થઈ જશે, એટલે અમે નર્મદાનું પાણી બરાબર જે સમય અને જેટલું પાણી જોઈએ છે એટલું પાણી મળી શકશે. અત્યારે તમે જુઓ છો કે ઉનાળો છે, આટલી બધી હેવી ગરમી છે, તો થોડીક જ્યાં મુશ્કેલી છે તો લોકોના ફોન આવે છે, તો લોકોને મુશ્કેલી પાડવા અમે આપતા નથી. અત્યારે કંઈક 6 કનેક્શન છે નર્મદાના, એટલે અમને અત્યારે એનું ટાઈમ ટેબલ ગોઠવવામાં આવશે કે સાંજના 6 વાગે એ અમે કનેક્શન બંધ કરશું. તો જે અમે એ કનેક્શનમાંથી લોકોને પાણી આપીએ છીએ એનું અમે ટાઈમ ટેબલ ગોઠવી લોકોને પાણી પહોંચાડશું. 6 વાગે કનેક્શન બંધ કરવાનું અમને નોટિસ મળી છે, તો 6 વાગે કનેક્શન બંધ કરશું. 3 દિવસ પહેલાં નગરપાલિકાના ચીફ CO સાહેબને પણ અમે એક પાણી બાબતે રજૂઆત કરી હતી કે શહેરની પ્રજા આ કાળઝાળ ગરમીની અંદર એટલી ત્રાહિમામ પોકારી ગઈ છે, તો આ બાબતે ઘટતું કરી અને શહેરની પ્રજાના સુખાકારી માટે એકાંતરે પાણી મળી શકે એવી વિનંતી અને ચેતવણી પણ અમે આપી ગયા હતા. આજે જ્યારે 3 દિવસ થઈ ગયા છતાંય
કોઈ પણ પાણીમાં વિતરણમાં સુધાર નથી થયો. આજે લોકોને હજી એ જ 6 દિવસે 7 દિવસે પાણી મળે છે. અને જ્યારે આજે અમે નગર અધ્યક્ષાને એક લેખિત આધાર સહિતના એક બોરમાંથી કેટલું MLD પાણી મળે છે, નર્મદાના કાયદેસર કનેક્શનમાંથી કેટલું MLD પાણી મળે છે અને બિન અધિકૃત રીતે જે નગરપાલિકાએ જોડાણ લીધા છે એનામાંથી કેટલું MLD પાણી મળે છે એ વિગતવાર અમે પુરાવા સાથેના ચર્ચા કરવા આવ્યા હતા. માનનીય અધ્યક્ષાને જ્યારે અમે પૂછ્યું કે ભુજ શહેરની વસ્તી કેટલી, તો અહીંયા એમને 1.5 લાખની વસ્તી કીધી. પણ નગર અધ્યક્ષાને એ ખબર નથી કે હવે 1.5 લાખની વસ્તી વધી અને 1.5 થી 2 લાખની વસ્તી થઈ ગઈ છે. 1.5 લાખને નજરઅંદાજ કરીને ભુજ શહેરને રોજિંદુ પાણી એટલે કે 2,45,00,000 લીટરની જરૂરિયાત છે. માથાદીઠ એક વ્યક્તિને 140 લીટર પાણી આપવું એ નિયમ છે. રોજના 5 લાખ લીટરમાં 30 બોર લેગો એટલે 1,50,00,000 લીટર રોજે રોજનું પાણી આપણા નગરપાલિકાના બોરવેલમાંથી નગરપાલિકાના પંપ ઉપર આવે અને સંપ ઉપરથી આપણા નગરજનોને મળી શકે. નર્મદાનું 8 MLDનું જોડાણ કાયદેસરનું છે તો 80 લાખ લીટર થયું. અને બિન અધિકૃત રીતે તમે જોશો તો 18 MLD પાણી જેની નોટિસ આપવામાં આવી છે. હું નથી કહેતો, આ નોટિસ ગુજરાત પાણી પુરવઠા બોર્ડે આપેલી છે. 18 MLD પાણી બિન અધિકૃત રીતે 1, 2, 3, 4, 5 અને 6 એરવાલમાંથી જો 18 MLD પાણી સાથે રાખો તો 4,10,00,000 લીટર રોજનું પાણી ભુજ શહેરમાં આવે છે. તો બાકીનું 1,65,00,000 લીટર પાણી ક્યાં જાય છે? શહેરની પ્રજાને શા માટે તમે ત્રાહિમામ કરો છો? તો હું ભુજની જનતાને જાહેર અપીલ કરું છું કે આપ એક દિવસ અમે જ્યારે એમને ચીમકી આપી છે કોઈ પણ જાતના મંડપ બાંધ્યા વગર આ કાળઝાળ ગરમીની અંદર અન્ન અને જળનો ત્યાગ કરી અને એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેસશું, ત્યારે આપ સૌને વિનંતી છે કે આ પ્રજાજનોના માટે, પ્રજાના હિત માટે અમે આ ના છૂટકે નગરપાલિકાની સામે અમારા તમામ કાઉન્સિલરોની સાથે અમને બેસવું પડશે. મળી શકશે ભુજમાં ન્યુરોસર્જન દરરોજ 24 કલાક. એકોડ હોસ્પિટલ મુન્દ્રા રોડ ભુજ કચ્છ. ડોક્ટર તારેક ખત્રી MCH ન્યુરો સર્જરી. મોબાઈલ નંબર 90 990 38 766. ડોક્ટર તારેક ખત્રી બ્રેઇન અને સ્પાઇન સર્જરી સ્પેશિયાલિસ્ટ. અમદાવાદની VS હોસ્પિટલથી MS કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જરીનો બહોળો અનુભવ. 2000 કરતા વધારે ન્યુરો સર્જરીનો અનુભવ. કચ્છમાં સર્વપ્રથમ ન્યુરો સર્જન. હવેથી દરરોજ મળી શકશે એકોડ હોસ્પિટલ ભુજ મધ્યે. OPD સુવિધા સવારે 10 થી 1, સોમવારથી શુક્રવાર સાંજે 4 થી 6. ઇમરજન્સી સુવિધા દરરોજ 24 કલાક. અપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર 02832 230033 231033. મોબાઈલ નંબર 9909 29966. ઉપલબ્ધ સુવિધાઓ એકોડ હોસ્પિટલ ખાતે. માથામાં તથા કમરના ભાગમાં ઈજા નિદાન અને સારવાર. મગજ અને કરોડરજ્જુના રોગો જેવા કે ગાંઠ, કેન્સર, લોહીનો ભરાવો, જન્મજાત ખોડખાપણ, માથામાં પાણીનો ભરાવો, મગજમાં પરુ વગેરે નિદાન અને સારવાર. મણકાની ગાદી અને મણકાની ખસવાની સારવાર. અદ્યતન ઓપરેશન થિયેટર, ICU અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે 24 કલાક. મેડિકલ ઓફિસર ઉપલબ્ધ 24 કલાક. એકોડ હોસ્પિટલ મુન્દ્રા રોડ ભુજ કચ્છ. અબડાસા તાલુકાના લઠેડી ગામે વિષ્ણુધામ મધ્યે વિષ્ણુ ભગવાન તથા અન્ય દેવી દેવતાઓની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તારીખ 9/5/2014 થી 13/5/2014 સુધી હાથ ધરાયું છે. જસોદાબેન રણછોડદાસ રવજી જોશી પરિવાર તરફથી આશાપુરા ધામ મધ્યે વિષ્ણુ ભગવાન તથા ગણપતિ, હનુમાનજી, ગરુડજી, શ્રી યમદેવ, કુબેરદેવ તથા વરુણદેવની મૂર્તિનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ કાર્યક્રમના મુખ્ય આચાર્ય પદે શ્રી કરદમ ઋષિ જોશી બિરાજમાન છે. શુક્રવારે આ કાર્યક્રમની શરૂઆત દેહ શુદ્ધિથી કરવામાં આવી. ત્યારબાદ શનિવારે ગણપતિ પૂજન, અગ્નિ સ્થાપન, દેવતા સ્થાપન, ગ્રહ હોમ તથા જલાધિવાસની વિધિ સંપન્ન કરાઈ. રવિવારે તારીખ 11/5/2014ના દેવતા પૂજન, જલયાત્રા, મંદિર વાસ્તુ, સ્નપન, શય્યાધિવાસ જેવી વિધિ સંપન્ન કરવામાં આવી હતી તથા આજરોજ એટલે તારીખ 12/5/2014ના મધ્યરાત્રિએ વિષ્ણુ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
મંગળવારે તારીખ 13/5/2014ના પૂજા પ્રસાદ સાથે પૂર્ણાહુતિનો કાર્યક્રમ યોજાશે. જોશી પરિવાર દ્વારા ઉજવાઈ રહેલ આ ત્રિદિવસીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે. आज जे कार्यक्रम जल यात्रा जो कार्यक्रम विष्णु भगवान अने सिवाय जी सत मूर्ति एनी जी जल यात्रा आज काढ़ी जी हुई अने सवार जो 9:30 वागे जल यात्रा चालू थी अने हेर बपोर जो जल यात्रा पूरी थी है सजो गाम अने मेहमान ये मेड़े लगभग 1200 થી 1500 माड़ू जल यात्रा में हुआ अने बहु आनंद आयो है. हाँ जो सांज जो धार्मिक रिवाज मुजब आगळ जी जो को भी क्रिया में आसी थी अने आवतीकाल भगवान विष्णु ब्रह्माजी अने बया जो को देवताई एनी मणि देवताए जी आवतीकाल असी प्राण प्रतिष्ठा करींदासी. मारू नाम रमेश चंद्र हरिदास भाटिया રહેવાસી લઠેડી. આજે લઠેડી ગામે વિષ્ણુ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ વિષ્ણુ ભગવાનનું મંદિર બનાવવાનો સ્વપ્ન અમારા રમેશભાઈ જોશી જેમને અમે જે સ્વપ્ન હતો જે આજે સાકાર થઈ રહ્યો છે. આ વિષ્ણુધામ મંદિરના નિર્માણ કાર્યમાં જે સર્વધન વપરાયું છે એના દાદા છે રમેશભાઈ જોશી. એમણે રમેશભાઈ જોશીએ ખર્ચ કરવામાં ક્યાં પણ પાછું વાળીને જોયું નથી. લગભગ 1,25,00,000 રૂપિયા જેવો ખર્ચ મંદિર પરિસર પર થયો છે. હવે એનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. મારું નામ છે રાજેશભાઈ સોમપુરા. હું માંડવી રહું છું અને આ દેરાસરનું કાર્ય આખું શિલ્પશાસ્ત્ર અનુસાર મેં પૂર્ણ કરેલું છે વિષ્ણુ ધામ મંદિર. અને એના સિવાય પણ પહેલાં સાંઈ શિવાલયનું છે, આશાપુરાનો મઠ છે, એ બધા 4 થી 5 કામો, હિંગળાજ માતાનું બધા કાર્યો લઠેડીમાં લગભગ 6-7 મંદિરો મેં જ અહીંયા પૂરા કરેલા છે. અને મારી સાથે એક મારા મોટાભાઈ પણ હતા. બધું બહુ મહેનત સખત કરીને આ કાર્ય પૂરું કરેલું છે બધા સાથે મળીને. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. હવે લોન લેનાર લોનની રકમ મુદ્દત પહેલા ભરપાઈ કરે તો તેને દંડ અથવા વ્યાજ લાગશે નહીં. રિઝર્વ બેંકે 7 મે 2014ના પરિપત્ર પ્રસિદ્ધ કર્યું. રિઝર્વ બેંકે પરિપત્રમાં જણાવ્યું છે કે લોન લેનાર વ્યક્તિ લોનની રકમ વહેલી ભરી આપે તો તેને દંડની રકમમાંથી મુક્તિ આપવી અને રકમ વાપરી હોય તેટલી જ મુદત સુધી જ વ્યાજ લેવું. આ પરિપત્રનો અમલ તમામ બેંકે કરવાનો રહેશે. પહેલા બેંકમાં લોનની રકમ વહેલી ભરવા ગ્રાહક આવે તો દંડની રકમ ભરાવી વ્યાજ લેતા. બેંક એવું અર્થઘટન કરતી કે જો બેંક તેમ ન કરે તો બેંકનો ફંડ મેનેજમેન્ટ ડિસ્ટર્બ થાય. આવા બહાના હેઠળ બેંક દંડ લઈ અને રકમ સ્વીકારતી હતી. હવે ફ્લોટિંગ રેટવાળા લોન ધારકો હાઉસિંગ ક્ષેત્રના હોય તો તેને હવે નવી RBIની ગાઈડલાઇન્સ પ્રમાણે કોઈ દંડ કે વ્યાજ પડશે નહીં. આ અંગે ગ્રામીણ બેંકના મેનેજર નવીનભાઈ પારેખે વાતચીત કરી હતી. ફાર્મ સેક્ટર હોય, નોન ફાર્મ સેક્ટર હોય, નોન પ્રાયોરિટી સેક્ટર હોય, રિટેલ સેક્ટર હોય કે કોઈ પણ પ્રકારની લોન હોય, એમાં અમે
પ્રી પેમેન્ટ પેનલ્ટી લેતા નથી. કોઈ પણ ખાતેદાર એની લોનની મુદત ધારો કે 5 વર્ષ હોય, 10 વર્ષ હોય, 15 વર્ષ હોય કે 20 વર્ષ હોય અને એની પાસે પૈસાની સગવડ થાય અને ગમે ત્યારે એ ભરવા આવે તો માત્ર જે પીરિયડ પૂરતી એણે લોન વાપરી હોય એટલા જ પીરિયડનું અમે વ્યાજ લઈએ છીએ. એના ઉપર કોઈ પણ જાતની પેનલ્ટી કે કોઈ પણ જાતનો દંડ લેવામાં આવતો નથી. એમ એ સામાન્ય રીતે હાઉસિંગ લોનની અંદર કે જે લાંબા ગાળાની લોનો હોય છે એમાં એ પ્રી પેમેન્ટ ચાર્જ અથવા તો જેને કમિટમેન્ટ ચાર્જ કહીએ છીએ એ લેતી હોય છે ઘણી બેંકો. બીજી બેંકોની અન્ય માહિતી તો જો કે મને બહુ ચોક્કસ ખબર નથી, પણ અમારી બેંકની અંદર કોઈ પણ સેક્ટરમાં આ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. ઘણી બેંકો લે છે એટલા માટે જ આ રિઝર્વ બેંકે આ સર્ક્યુલર કાઢવાની જરૂર પડી છે. જે હવેથી રિઝર્વ બેંકના સર્ક્યુલર મુજબ કોઈ પણ બેંકે લેવાનો નથી એવું હમણાં થોડા ટાઈમમાં પ્રેસ રિપોર્ટ પણ વાંચ્યો હતો અને એનો સર્ક્યુલર પણ ઇસ્યુ કંઈક થયેલ છે. એ રીતે હવે આરબીઆઈના પરિપત્રથી હાઉસિંગ ક્ષેત્રના લોન ધારકો લોન વહેલી ભરવા માંગતા હશે તો ફાયદો થશે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. દારૂબંધી હવે નહીવત રહી હોય તેમ લાગી રહ્યું છે. રોજબરોજ દારૂ પકડાય છે. આજે એક મહિલાએ માધાપરમાં હિંમત કરી બુટલેગરને દારૂ સાથે પકડાવી ઉમદા કાર્ય કર્યું. દારૂબંધી લાગે છે કે નામશેષ બની રહી છે. દરરોજ દારૂ પકડાયાના અહેવાલો આવી રહ્યા છે. આજે માધાપરમાં કબ્રસ્તાન પાસે એક જાંબાઝ મહિલા ગીતાબેને એક બુટલેગરને દારૂ સાથે પકડી કાયદાને હવાલે કર્યો. સમગ્ર બનાવ કચ્છિયર ટીવી સમાચારની ટીમે ખાસ કવરેજ કર્યું છે. આ જાંબાઝ મહિલા ગીતાબેનને કચ્છિયર ટીવી સમાચાર ખૂબ જ અભિનંદન પાઠવે છે. જોઈએ અહેવાલ. અમારા ગુંજની સમર્થક બહેનો ભુજ માધાપર હાઈવે ઉપરથી પસાર થતી હતી. ત્યાં એક ભાઈ ડીકીમાં દારૂ ગોઠવતા હતા. એમને શંકા ગઈ કે આ દારૂ જ છે ડીકીની અંદર. તો એ બેનો ત્યાં ગયું અને જોયું તો ડીકી આખી દારૂથી ભરેલી હતી. એટલે બેનોએ એને પકડી લીધો અને ભાઈના જે ગાડીની ચાવી હતી ઝટી લીધી અને પોલીસ સ્ટેશનમાં અમને ફોન કર્યો. પહેલે ગુંજમાં ફોન કર્યો અને પછી પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો બી ડિવિઝનમાં અને પોલીસ આવી ગઈ. અમે એને તાલુકા પોલીસ સ્ટેશનને લઈ આવ્યા છીએ જે ભાઈ દારૂ વેચે છે એને, અને ત્યાં એને સોંપણી કરી છે દારૂ અને ભાઈને ત્યાં કબજો આપ્યો. આજ રોજ માધાપર હાઈવે ઉપર મકાન આવેલું છે સની કરસનનું. એના મકાનના દરવાજાની ઓટલા ઉપર ગુંજ જે સંસ્થા છે એની કાર્યકર્તા બહેનો અને પોલીસ દ્વારા ત્યારે રેડ કરવામાં આવ્યા. વિગો સફેદ કલરની ગાડી છે. એમાં દેશી દારૂની કોથળીઓ ભરેલી હતી. કુલ 63 દેશી દારૂની કોથળીઓ કિંમત ₹630ની મળેલ છે અને વિગો ગાડી જે આરોપીના કબજામાં હતી એની કિંમત ₹15,000 ગણી અને સંસ્થાની બહેનોને સહકારથી તે મુદ્દામાલ કબજે કરી આરોપીને અટક કરવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.